નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ન્યૂઝ. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. કોંગ્રેસ મહાસચિવને મુશ્કેલી વધી. મની લોન્ડરિંગ મામલે ઈડીની ચાર્જશીટમાં પ્રિયંકા ગાંધીનું નામ. આજે કોંગ્રેસનો 138મો સ્થાપના દિવસ. આરએસએસના ગઢ નાગપુરમાં હે તૈયાર હમ થીમથી મહારેલી. સાઉથના સુપરસ્ટાર અને ડીએમડીકે નેતા વિજયકાંતનું નિધન. કોરોનાને કારણે હતા વેન્ટિલેટર પર. વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી મુલાકાત. પુતિને પીએમ મોદીને આપ્યું રશિયા આવવાનું આમંત્રણ. અયોધ્યાના રામ મંદિર માટેનું અજય બાણ ગુજરાતમાં બનીને તૈયાર. પંચધાતુનું 5 ફૂટનું અજય બાણ અયોધ્યા મંદિરમાં કરાશે અર્પણ. વિગતવાર સમાચાર. સૌથી પહેલા વાત. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનું નામ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ સંબંધિત કેસમાં સામે આવ્યું છે. ઈડીએ કહ્યું કે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા અને તેમની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હી સ્થિત રિયલ એસ્ટેટ એજન્ટ દ્વારા હરિયાણામાં જમીન ખરીદી હતી અને આ એજન્ટે એનઆરઆઈ બિઝનેસમેન સીસી થમ્પીને જમીન પણ વેચી દીધી હતી. આ મામલામાં ઈડીનું કહેવું છે કે વાડ્રા અને થમ્પી વચ્ચે લાંબા સમયથી સંબંધ છે અને સમાન બિઝનેસ કરવા સિવાય બંને એકસાથે ઘણા કામ કરે છે. આ એક મોટો કેસ છે જે ભાગેડુ હથિયાર ડીલર સંજય ભંડારી સાથે સંબંધિત છે. ભંડારીની મની લોન્ડરિંગ, ફોરેન એક્સચેન્જ અને બ્લેક મની કાયદા અને ઓફિશિયલ સિક્રેટ એક્ટ ઉલ્લંઘન માટે અનેક એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓના ડરને કારણે સીસી થમ્પી 2016માં જ ભારત છોડીને બ્રિટન ભાગી ગયો હતો. આજે કોંગ્રેસનો 139મો સ્થાપના દિવસ, જે નિમિત્તે કોંગ્રેસના ટોચના નેતાઓ પાર્ટીના સ્થાપના દિવસે હાજરી આપવા માટે દિલ્હીમાં એઆઈસીસી હેડક્વાર્ટર ખાતે એકત્ર થયા હતા. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, મલ્લિકાર્જુન ખડગે અને અન્ય કોંગ્રેસના નેતાઓ આજે દિલ્હીમાં એઆઈસીસી મુખ્યાલયમાં ઉપસ્થિત રહ્યા હતા. कांग्रेस पार्टी अपने विचारधारा से कभी झुकने वाले नहीं है और अपने विचारधारा से आगे बढ़ेगी और इसके लिए हम इस नागपुर से संदेश देना चाहते हैं. 2024 का आगाज कर रहे हैं आज से, ये कह सकते हैं. ये देखो, हर चीज में इलेक्शन नहीं होता, ये तो सेलिब्रेशन है और इसमें हमारे लोगों को डेफिनेटली संदेश देंगे कि 2024 को भी हम उस दृष्टि से भी अपने को काम करना है. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે તેલંગાણામાં ભાજપની સંગઠનાત્મક બેઠકોની અધ્યક્ષતા કરશે. ભાજપના સ્થાનિક નેતાઓએ જણાવ્યું કે તેઓ હૈદરાબાદમાં પાર્ટીના કોર ગ્રુપની બેઠકમાં ભાગ લેશે, જેમાં રાજ્યના વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે. બાદમાં સમગ્ર તેલંગાણાના પક્ષના જિલ્લા પ્રમુખો સાથે વાતચીત કરશે. તેઓ ભાગ્યલક્ષ્મી મંદિરમાં દર્શન પણ કરશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવતા વર્ષે રશિયાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે આનાથી તેમને તમામ વર્તમાન મુદ્દાઓ પર ચર્ચા કરવાની અને દ્વિપક્ષીય સંબંધોને આગળ લઈ જવાની તક મળશે. ક્રેમલિનમાં રશિયન નેતાને મળેલા વિદેશ મંત્રી એસ જયશંકરને પુતિને કહ્યું કે અમને અમારા મિત્ર વડાપ્રધાન મોદીને રશિયામાં જોઈને આનંદ થશે. પુતિને એમ પણ કહ્યું કે રશિયા અને ભારત વચ્ચે વેપારનું ટર્નઓવર વધી રહ્યું છે, ખાસ કરી ક્રૂડ ઓઇલ અને ઉચ્ચ ટેકનોલોજીના ક્ષેત્રોમાં. રશિયાના યુક્રેન પર આક્રમણ છતાં ભારત અને રશિયા વચ્ચેના સંબંધો મજબૂત છે. વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી. કેન્દ્રીય વિદેશ મંત્રી રશિયાના 5 દિવસીય સત્તાવાર પ્રવાસે છે. જયશંકરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે તેમણે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે એક ફળદાયી બેઠક કરી છે, જેમાં તેમણે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને સમકાલીન મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે દ્વિપક્ષીય આર્થિક સહયોગ, ઉર્જા વેપાર, કનેક્ટિવિટી, સૈન્ય તકનીકી સહયોગ અને બંને દેશો વચ્ચેના સંપર્કો વધારવામાં થયેલી પ્રગતિ અંગે પણ
ચર્ચા કરી. શેરબજાર સપ્તાહના ચોથા દિવસે એટલે કે ગુરુવારે તેજી સાથે ઓપન થયું છે. શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં આઈટી સેક્ટરના શેરો સિવાય તમામ સેક્ટરના શેર ઝડપથી ટ્રેડ થઈ રહ્યા છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. આજના કારોબારમાં સેન્સેક્સ લગભગ 218 પોઈન્ટના વધારા સાથે 72,256 અંક પર ખુલ્યો, જ્યારે કે એનએસઈનો નિફ્ટી 63 પોઈન્ટના વધારા સાથે 21,718 પર ખુલ્યો. સ્થાનિક બજારો પહેલાથી જ સારી શરૂઆતના સંકેત આપી રહ્યા હતા. સવારે ગિફ્ટ સિટીમાં નિફ્ટી ફ્યુચર્સ 21,750 પોઈન્ટની ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો. અભિનેતામાંથી રાજનેતા બનેલા ડીએમડીકે ચીફ કેપ્ટન વિજયકાંતનું આજે નિધન થઈ ગયું. તેઓ કોવિડ પોઝિટિવ હતા અને એમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, જેને કારણે એમને ચેન્નઈની એક હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીએમડીકેના સ્થાપક વિજયકાંતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટના માધ્યમથી લખ્યું કે વિજયકાંતના મૃત્યુથી એક શૂન્ય અવકાશ થઈ ગયો છે, જેને ભરવો મુશ્કેલ છે. વધુમાં તેમણે લખ્યું કે થિરુ વિજયકાંતજીના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. તમિલ ફિલ્મ જગતમાં તેમના પ્રભાવશાળી અભિનયથી તેમણે લાખો લોકોના દિલ જીત્યા હતા. એક રાજકીય નેતા તરીકે વિજયકાંત જાહેર સેવાઓ માટે ખૂબ જ પ્રતિબદ્ધ હતા. મધ્યપ્રદેશના ચિત્રકૂટથી ઓટો રિક્ષા રેલીમાં નીકળેલા 125 એનઆરઆઈ 2000 કિલોમીટરનું અંતર કાપી અને કચ્છના ધોરડો પહોંચ્યા. 12મી ડિસેમ્બરે શરૂ થયેલી આ રેલી 4 રાજ્યમાંથી પસાર થઈ. આ યાત્રાના હેતુ લોકોમાં સારી આરોગ્ય સુવિધાઓ માટે જાગૃતિ ફેલાવવાનો હતો. આ 125 એનઆરઆઈએ આખી મુસાફરી 36 ઓટો રિક્ષામાં કરી હતી, જેમાં બ્રિટન અને અન્ય ઘણા સ્થળોના બિનનિવાસી ભારતીય ડોક્ટર્સનો પણ સમાવેશ થાય છે. મધ્યપ્રદેશના ચિત્રકૂટથી નીકળેલા 125 કિલોમીટરનું અંતર કાપી કચ્છના ધોરડો પહોંચ્યા છે. 12મી ડિસેમ્બરે શરૂ થયેલી આ રેલી 4 રાજ્યમાંથી પસાર થઈ અને આ યાત્રાના હેતુ લોકોમાં સારી આરોગ્ય સુવિધાઓ માટે જાગૃતિ ફેલાવવાનો હતો. આ 125 એનઆરઆઈ આખી મુસાફરી 36 ઓટો રિક્ષામાં કરી હતી, જેમાં બ્રિટન અને અન્ય ઘણા સ્થળોના બિનનિવાસી ભારતીય ડોક્ટર્સનો પણ સમાવેશ થાય છે. ભગવાન અયપ્પા મંદિરે આ વર્ષે વાર્ષિક તીર્થયાત્રાની સિઝનના 41 દિવસના પ્રથમ તબક્કા દરમિયાન કુલ ₹241.71 કરોડનું દાન આવ્યું છે. બુધવારે શુભ મંડલ પૂજા સાથે વાર્ષિક તીર્થયાત્રાનું સમાપન થયું. ત્રાવણકોર દેવસ્થાન બોર્ડના અધ્યક્ષ PS પ્રશાંતે કહ્યું કે ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન સબરીમાલાના આવક ₹22.98 કરોડ સુધી પહોંચી હતી, એટલે કે આ વર્ષે કુલ આવકમાં ₹18.72 કરોડનો વધારો થયો છે. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહની તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી છે. ત્યારે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ ગુરુવારે સવારે અયોધ્યામાં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. કેશવ પ્રસાદ મૌર્યએ ભાજપના નેતાઓ સાથે શહેરના રસ્તાઓ અને ગટરોની સફાઈ કરી. તેમણે અયોધ્યાને સુંદર અને સ્વચ્છ સ્થળ બનાવવા માટે મંદિરના પૂજારીઓ અને નાગરિકોનો પણ સ્વચ્છતા અભિયાનમાં સામેલ થવા કહ્યું છે. मंदिर के जो पूज्य महाराज जी हैं वह भी शामिल हैं, अयोध्या वासी भी शामिल हैं, भाजपा के हमारे बूथ अध्यक्ष, मंडल अध्यक्ष, जिला अध्यक्ष, क्षेत्र अध्यक्ष भी शामिल हैं. सब लोग मिलकर के अयोध्या को भव्य और दिव्य बनाने के लिए, स्वच्छ बनाने के लिए काम कर रहे हैं. મધ્યપ્રદેશના મંડલાના રહેવાસી અખિલેશ અગ્રવાલે
મિરર રાઇટિંગ શૈલીથી રામાયણ તૈયાર કરી છે, જેને તેઓ અયોધ્યામાં રામલલ્લાને ભેટ આપવા માંગે છે. આ છે મધ્યપ્રદેશના મંડલાના શ્રીરામ વોર્ડના રહેવાસી અખિલેશ અગ્રવાલ અથવા બિલ્લુ, જેઓ પોતાની મિરર રાઇટિંગ સ્કિલના કારણે સ્થાનિકોમાં ખૂબ જ લોકપ્રિય છે. મિરર રાઇટિંગ એટલે કે જેમાં લેખન સામાન્ય લેખન કરતાં વિરુદ્ધ દિશામાં હોય છે. અક્ષરો ઉલટાવીને તેને લખવામાં આવે છે. આ લખાણને તમે અરીસાનો ઉપયોગ કરીને સરળતાથી વાંચી શકો છો. બિલ્લુ જ્યારે શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ મિરર રાઇટિંગ લખવાનું શીખ્યા હતા. जब मैं लिखना चालू किया तो कोई ऐसा कुछ था नहीं कि क्या लिखना है, बस जो सुबह न्यूज़पेपर आ गया उसी को लिख डाले. उसी पेपर में जितनी खाली जगह मिलती थी सारी चीज़ें लिख डालते थे. धीरे धीरे फिर ऐसा लगा कि घर वालों ने बोला कि ये तो कुछ सब जगह यही करता रहता है, तो उन्होंने एक दिन उठाकर रामायण पकड़ा दी. बोले इसको लिखो, तो रामायण लिख दिए हमने. અખિલેશ અગ્રવાલે મિરર રાઇટિંગ શૈલીમાં રામાયણ લખી છે, જેને લખવામાં તેમને 1 મહિનાનો સમય લાગ્યો હતો. તે પછી તેમણે માત્ર 4 દિવસમાં ભગવદ્ ગીતા પણ આ જ શૈલીમાં લખી છે. બિલ્લુની ઈચ્છા છે કે તેઓ આ મિરર રાઇટિંગ શૈલીમાં લખેલી રામાયણ અયોધ્યાના રામ મંદિરમાં ભેટ તરીકે આપે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. અયોધ્યાના રામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ યોજાનાર રામલલ્લાના અભિષેક સમારોહ પહેલા સમગ્ર શહેરને સુશોભિત કરવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલી રહ્યા છે. શહેરને સુંદર બનાવવા અને તેની મુલાકાત લેતા લોકોને દિવ્ય અનુભવો આપવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યારે અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીએ રામ મંદિર, રામપથ, ભક્તિપથ અને જન્મભૂમિ પથ તરફ જતા 3 મુખ્ય રસ્તાઓ પર દુકાને અને ઘરોનો સામૂહિક વિકાસ હાથ ધર્યો છે. ઇમારતોની બહારની દિવાલોના રંગમાં એકરૂપતાની સાથે દુકાનોના શટર પર ભગવાન રામ સાથે સંબંધિત ચિત્રો પણ બનાવવામાં આવ્યા છે. અયોધ્યાના લોકોનું માનવું છે કે આ પહેલથી શહેરની સુંદરતામાં વધારો થશે અને શહેરમાં આવનારા શ્રદ્ધાળુઓને એક અલગ જ અનુભવ મળશે. મંદિર તરફ જતા રસ્તાઓને એક સરખો દેખાવ આપવાનું કામ પૂર્ણ કરવામાં લગભગ 2 મહિનાનો સમય લાગ્યો છે. આ પ્રોજેક્ટ પાછળ સરકારે 40 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. देखिए, जब ये राम पथ का निर्माण चालू हुआ तो रोड वाइडनिंग जब की गई तो बहुत सारी दुकानें, बहुत सारे घरों को हम लोगों ने परचेज किया, एक्वायर किया और वहाँ पे फिर डेमोलिशंस किए, जिसके बाद अब उसको रीडेवलप करने की बात आई. तो ये एहसास हम लोग को हुआ कि अगर हम लोग इनको छोड़ देंगे और अगर प्रॉपर्टी ओनर्स को स्वयं स्वतंत्रता दी जाएगी कि वो उसको रीडेवलप करें तो बहुत ही बेतरतीब ढंग से बनाने की संभावना रहेगी और उसको एक जो हम यूनिफॉर्मिटी चाहते थे वो नहीं आएगी और जो सुंदर शहर दिख सकता है वो नहीं दिखेगा. जो ये चिन्ह है ये हमारे जो राम भगवान हैं उनसे जुड़ा हुआ ये चीज़ है और इससे हम लोगों को जब अयोध्या में एंटर करते हैं तो हमें अलग फीलिंग देता है कि हम आप राममय मतलब अयोध्या पहुंचने से पहले वो फीलिंग आ जाती है कि हम अयोध्या में आ चुके हैं, एंट्री कर चुके हैं. इसलिए वो देखने में भी अच्छा लगता है और ये भक्तिमय हो जाता है अंदर जाने से पहले. इतना अच्छा कार्य किसी ने किया नहीं. साफ सफाई व्यवस्था, अब मंदिर बनने के बाद तो बहुत से लोग बाहर से भी आएंगे और हमारी अयोध्या एक नई अयोध्या के रूप में सब देख रहे हैं. हमारे श्री राम जी अपने रहते रहे, मतलब इस टाइम पर रहे होंगे, उस टाइप का नज़ारा है. जैसे एक दिवाली जैसा माहौल होगा 22 जनवरी को, उस तरीके का नज़ारा है. ये अमीर गमीर सब एक समान है. इसका यही कारण है कि सब एक समान हो गए. देखने में अच्छा लगा क्योंकि हिंदू हम लोग ही हैं, इसलिए देखने में और रौनक आ गई. લાંબુ પંચધાતુનું અજય બાણ બનાવીને અંબાજી ખાતે લાવવામાં આવ્યું હતું અને આ અજય બાણને મા અંબેના મૂળ સ્થાનક એવા ગબ્બરગઢ ઉપર લાવવામાં આવ્યું હતું, જેને બુધવારે મોડી સાંજે ગબ્બર ખાતે જિલ્લા કલેક્ટર અરુણ બરણવલ તેમજ પ્રાંત અધિકારી સિદ્ધિ વર્માના હસ્તે પૂજા અર્ચના કરવામાં આવી. આ અજય બાણ પરત અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યું છે, જ્યાં ભક્તોના દર્શનાર્થે તેને મૂકવામાં આવશે. ત્યારબાદ આગામી 10મી જાન્યુઆરીના રોજ જય ભોલે ગ્રુપના સભ્યો અયોધ્યા રામ મંદિર ખાતે આ અજય બાણ અર્પણ કરશે. અજય બાણ જે ત્રેતા યુગની અંદર જે વર્ણન હતું
કે જે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ અર્બુદાના જંગલોમાં આવ્યા હતા અને શ્રીંગી ઋષિના ત્યાં આગળ આશ્રમમાં જઈ અને શ્રીંગી ઋષિએ તેમને જગદંબાની આરાધના કરવા કહ્યું હતું. આ શ્રીંગી ઋષિના કહેવા પ્રમાણે તેમણે જગદંબાની આરાધના કરીને જગદંબા પ્રસન્ન થયા અને જગદંબાએ તેમને અજય બાણ અર્પણ કર્યું. આ અજય બાણ જેનો નિશાનો અચૂક છે અને તેનાથી કોઈ પણ વ્યક્તિ ઉપર કે કોઈ પણ દેવ ઉપર કે દાનવ ઉપર જ્યારે તેને પ્રહાર કરવામાં આવે છે ત્યારે તેનું મૃત્યુ નિશ્ચિત છે. ત્યારે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો. એ અજય બાણ જે ત્રેતા યુગમાં હતું અને અત્યારે કલયુગની અંદર જ્યારે ભગવાન શ્રી રામનું મંદિર બની રહ્યું છે ત્યારે એ ભગવાન શ્રી રામના નવનિર્માણ જે મંદિર જ્યાં આગળ રામ જન્મભૂમિ છે તે જગ્યા ઉપર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા નિર્મિત એક અજય બાણ જે વેદની અંદર જેનું વર્ણન છે, યજુર્વેદમાં ધનુર્વેદ છે અને ધનુર્વેદમાં જે વર્ણન છે તે પ્રકારે અમે અજય બાણ બનાવવા પામ્યું છે. અમારા દરેક ગ્રુપના મેમ્બર્સ સાથે મળીને અમે એ બાણ બનાવ્યું છે. ભગવાન રામનું અંબાજી માતા સાથે પણ નાતું છે કે ત્રેતાયુગમાં રાવણને મારવા માટે જે અજય બાણ રામ ભગવાનને મા જગદંબાએ અજય માતાના મંદિર ઉપરથી આપ્યું હતું એવી માન્યતા છે. તો મંદિરના ભક્ત જય ભોલે ગ્રુપવાળા અમદાવાદવાળા જે છે એ લોકોએ અજય બાણનું પંચધાતુમાં એક પ્રતિલિપિ તૈયાર કરીને રામ જન્મભૂમિમાં તૈયાર થતું મંદિરમાં 22મી તારીખ પહેલાં ત્યાં અર્પણ કરવા માટે જે એક અભિગમ દર્શાવ્યું છે એનું અમે એને આવકારીએ છીએ. ઉત્તર પ્રદેશમાં અયોધ્યા રેલવે જંકશનનું નામ બદલી અને અયોધ્યા ધામ જંકશન કરવામાં આવ્યું છે. આ જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રેલવે સ્ટેશનના ઉદ્ઘાટન પહેલા કરવામાં આવી. વડાપ્રધાન આગામી 30મી ડિસેમ્બરના રોજ આ રેલવે સ્ટેશન અને નવા બનેલા એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાના છે. ત્યારબાદ 22મી જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેક સમારોહમાં વડાપ્રધાન હાજરી આપશે. ઉત્તર ભારતમાં શિયાળાની કડકડતી ઠંડીથી ભગવાન રામ પણ બાકાત રહ્યા નથી. અયોધ્યા રામ મંદિરના સત્તાવાળાઓએ રામલલ્લા અને અન્યની મૂર્તિઓને ઠંડીથી રક્ષણ આપવા માટે વિશેષ સુવિધાઓ કરી છે. રામલલ્લાની મૂર્તિને જયપુરથી લાવેલા ધાબળામાં વીંટાળવામાં આવી છે અને તેને ગરમ રાખવા માટે ઇલેક્ટ્રિક હીટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. किसी प्रकार का ठंड का प्रकोप न लगे, इसलिए वहाँ पर एक तो बोलेरो है जो गर्म हवा देता है, उसको चलाया जाता है. उसके बाद में जयपुरिया रजाई है और उस रजाई एक बिस्तर नीचे बिछाया जाता है, चद्दर, उसके बाद रजाई. इस प्रकार से रजाई के साथ में उनको उड़ा दिया जाता है. શ્રીનગર શહેરમાં આજે સવારે ધુમ્મસનું ગાઢ સ્તર જોવા મળ્યું, જેના પગલે અહીં સતત ચોથા દિવસે સામાન્ય જીવનને અસર થઈ છે. શહેરમાં ગુરુવારે -3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં લઘુત્તમ તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ છે, જ્યારે કે બારામુલ્લાના પ્રખ્યાત સ્કી રિસોર્ટ ગુલમર્ગમાં -3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ડિસેમ્બર મહિનાના અંત સુધી હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે. ठंड के हिसाब से यहाँ का टेम्परेचर काफ़ी ज़्यादा नीचे गिरा हुआ है और यहाँ पर हम देख सकते हैं आसपास की विजिबिलिटी काफ़ी कम है, कुछ दिखाई नहीं दे रहा है. लेकिन जिस रीजन से हम बिलोंग करते हैं वहाँ पर इतनी ज़्यादा ठंड नहीं रहती है. मतलब 10 या 5 डिग्री तक मैक्सिमम टेम्परेचर ड्रॉप हो जाता है. लेकिन यहाँ का टेम्परेचर अभी सुबह से देखा जाए तो 0 डिग्री और 1 डिग्री के बीच में लाई कर रहा है. तो काफ़ी ज़्यादा ठंड है. लेकिन जैसे कि श्रीनगर काफ़ी अच्छा हेवनली माना जाता है, तो ये भी एक अच्छा समय है इसको एंजॉय करने के लिए. यहाँ हमने नोटिस किया जैसे पहलगाम में यहाँ भी तो -10 डिग्री टेम्परेचर चला गया था, जो हमें काफ़ी मतलब नया एक्सपीरियंस था. बट काफ़ी मज़ा आ रहा है. और ठंड की एक बात बोलूँगा, जैसे हमारी तरफ की ठंड यदि बात करें कि 10 डिग्री भी होता है बट काफ़ी लगती है, जैसे ठिठराहट आती है. बट यहाँ की ठंड ऐसी लगती है कि काफ़ी गुलाबी ठंड है, मज़ेदार ठंड है, मज़ा आ रहा है काफ़ी. इसमें हमको सुबह थोड़ी दिक्कत बहुत ज़्यादा हो रही है, क्योंकि ये जो फॉगी रहता है पता ही नहीं चलता है कि 3 बजे हैं कि सुबह के 9 बजे हैं. तो इसीलिए थोड़ा लेट से ये जो हमारा जो इनका सिस्टम होता है टूरिस्टों का, तो फिर लेट से ही स्टार्ट होता है. तो ये देखो सकते हैं, पूरी विजिबिलिटी ही नहीं दिखाई दे रही है. तो इसमें पहले जो गर्मी में होती है उस टाइम हम 7 बजे से हमारा मान लीजिए इनकी जो गुलमर्ग भेजना है कस्टमर को या डल लेक भेजना है, तो सुबह मॉर्निंग 7 बजे से स्टार्ट होता है. अभी आप देख सकते हैं टूरिस्ट अभी 11-12 बजे भी उनको ये समझ नहीं आ रहा है तो बजे टाइम क्या हुआ है. तो ये इसमें बहुत दिक्कत हो रही है.
ચંદીગઢમાં ગુરુવારે સવારે ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. સાથે જ સ્થાનિકોને કાતિલ ઠંડીનો પણ અનુભવ થયો. સવારે શહેરમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી રહી હતી. ચંદીગઢમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગુરુવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી, જેના કારણે સ્થાનિકોને અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ઓછી વિઝિબિલિટીને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વાહનોની અવરજવરને અસર થઈ હતી. बहुत दिक्कत हो रही है। हाँ, गाड़ी चलाने में दिक्कत है, परिवार चला रहा है, इसलिए जो है मजबूरी में गाड़ी चला रहे हैं जो है। हाँ, नहीं गाड़ी नहीं चलाते, घर में बैठे रहते हैं हम भी जो है। हाँ, इतना पैसा है नहीं कि हम घर बैठे रहें जो है। दिक्कत इससे अब ठंडी में तो दिक्कत होती ही है, ठंडी की दिक्कत हो रही है भाई, कोहरा है, अंधेरा है, कुछ दिख ही नहीं रहा है. દિલ્હીનું મહત્તમ તાપમાન ગુરુવારે 21 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, તો બીજી બાજુ વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઇટ અને ટ્રેન સેવાઓને અસર થઈ હતી. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવાર અને શુક્રવારે રાત્રે અને વહેલી સવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવનાઓ છે. गाड़ी के लिए हमें 2-2, 4-4 घंटे वेटिंग करनी पड़ रही है, गाड़ियां आ रही है लेट. ये कोहरे की वजह से बता रहे हैं, पता नहीं कैसे बता रहे हैं, गाड़ियां बहुत लेट आ रही है, इसलिए हमें परेशानी झेलनी पड़ रही है. अब बताइए ठंड में हम यहाँ पे क्या करेंगे. गाड़ी बिहार जा रहे हैं सर, समस्तीपुर. लेट तो सारे गाड़ी हैं सर, 1 बजे से हैं सारे गाड़ी. બુધવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 23.8 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સિઝનની સરેરાશ કરતાં 3 ડિગ્રી વધારે હતું. બીજી તરફ વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઇટ અને ટ્રેન સેવાઓને અસર થઈ છે. હવાની ગુણવત્તાની જો વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય રાજધાનીના AQI ખૂબ જ નબળી શ્રેણીમાં નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર દિલ્હીમાં ગુરુવાર અને શુક્રવારે રાત્રે અને સવારના સમય દરમિયાન ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે. ગુરુવારે મહત્તમ તાપમાન 21 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 6 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તુર્કીમાં એક પાયલટે રાતના સમયે આકાશમાં છવાયેલા વાદળોના મનમોહક દ્રશ્યોને પ્લેન લેન્ડિંગ કરતી વખતે પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પ્લેનનું લેન્ડિંગ તુર્કીના ઇસ્તાંબુલ એરપોર્ટ પર થયું અને આ વિડીયો ક્લિપ મૂળ રૂપથી પાયલટ બેડરેટિન સેગડિક દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી હતી, જે બાદ તેણે એક્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પોસ્ટ કર્યો હતો. આ વિડીયોને અત્યાર સુધીમાં 38 લાખથી વધુ વખત જોવાયો છે. આ સાથે જ બુલેટિનની સમાપ્તિ. રજા લઈશ. નમસ્કાર.